हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાના છે રીંગણ અને બટેકાનું શાક, પણ એ એટલું મસ્ત અને ટેસ્ટી બનશે કે જે લગ્ન પ્રસંગમાં આપણે ખાઈએ છીએ એવું જ બને છે ઘરે। તો એના માટે એક ટ્રીક છે ને, એ રીતે બનાવીએ ને તો જ બને છે। તો એના માટે આપણે લસણ અને લીલું મરચું થોડું ખાંડીને એક બાજુ કર્યું છે। હવે વઘાર મૂક્યો છે, તો તેલની અંદર આપણે વઘારમાં રાઈ, મેથી અને જીરું નાખ્યું છે। તો વઘારને બરાબર થવા દઈશું, ત્યારબાદ એમાં થોડી હિંગ નાખવાની છે અને સારી રીતે વઘારને મિક્સ કરીશું। તો આ બધી પ્રોસેસ છે એ આપણે લો ગેસ ઉપર કરવાની છે અને સારી એવી સુગંધ આવી ગઈ છે। હવે બધું ફૂટી ગયું છે, બધા મસાલા, એટલે આપણે એની અંદર હવે 1 જ ચમચી ચણાનો લોટ શેકવાનો છે સારી રીતે। આ એક સિક્રેટ છે કે રસોઈયા કેવી રીતે આપણે બનાવે છે લગ્ન પ્રસંગમાં, કે એટલું સરસ લાગે છે। તો આ લોટ શેકાઈ જાય ને એટલે સારી રીતે એને શેકવા દેવાનો છે અને ત્યાર પછી એની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે લસણ અને મરચાંની, એ પેસ્ટને એડ કરવાની છે અને સરસ મજાનું એને મિક્સ કરી દઈશું, જેથી એ સુગંધ છે ને લસણની એબ્ઝોર્વ કરી લેશે। તો સરસ મજાનું શેકાઈ જાય ને એના પછી જ આપણે જે સમારેલું શાક છે ને એ નાખવાનું છે। અને હા મિત્રો, શાક સમારવાનું છે ને એ થોડું મોટું સમારવાનું છે અને અહીંયા બટેકા મેં છોલ્યા નથી અને લગ્ન પ્રસંગમાં પણ છોલતા નથી, એટલે એનો ટેસ્ટ સારો આવે છે, એ ખાસ નોંધ લેવી। હવે આ રીતે બધા આપણે શાક અંદર એડ કરી દેવાનું છે। ખાસ તો વઘાર અને મસાલો કરવામાં જ ધ્યાન રાખવાનું છે। હવે આપણે આની અંદર આપણે લીમડો નાખી દઈશું સારો। હવે એની અંદર બધા મસાલા કરવાના છે। એમાં આપણે રેગ્યુલર જે મરચું ખાઈએ છીએ એ, પછી હળદર નાખીશું થોડી સ્વાદ પ્રમાણે, અને સ્વાદ પ્રમાણે ધાણા જીરું નાખવાનું છે। આ ધાણા જીરું થોડું વધારે નાખો તો વધારે સારું છે, ટેસ્ટમાં વધારે સારું લાગે। અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું અને કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે। તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું એકવાર આપણે। તો બધું સ્લો ગેસ ઉપર જ કરીએ છીએ, એ વાતનું ધ્યાન રહે। હવે આ સરસ મજાનું શાકને એટલું સરસ મિક્સ કરી દેવાનું કે ક્યાંય ચણાના લોટ કે કોઈ એમ કે શાકની અંદર બાકી ના રહી જાય, કોઈ ફોડવું પણ, અને તેલની અંદર થોડી વાર હલાવતા રહેવાનું છે, તરત જ પાણી નથી રેડવાનું। અને આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે, કુકરમાં એનું ટેસ્ટ સારો આવે છે। હા, પણ ફીકું ના થઈ જાય એના માટે આપણે પાણી ઓછું રેડવાનું, પાણી વધારે રેડો એટલે શાકનો ટેસ્ટ બગડી જાય છે। તો સરસ જો એબ્ઝોર્વ કરી લીધું છે સારા એવા મસાલા બધા। તો હવે આપણે એની અંદર જો કેટલું સરસ મસાલા એબ્ઝોર્વ કરી લીધા છે, તો એબ્ઝોર્વ કરી લે અને એના પછી આપણે એની અંદર પાણી રેડવાનું છે। એના પહેલાં મેં એક ટામેટું નાનું સમાર્યું હતું, એ અંદર એડ કરવાનું છે, જેના કારણે સારો એવો ટેસ્ટ આવે છે। તો એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું મસ્ત, અને પછી એની અંદર પાણી રેડીશું આપણે। તો પાણી કેટલું, શાક ડૂબે એટલું રેડવાનું છે, પણ એનાથી થોડું ઓછું, એમ કે કુકરની અંદર પાણી વધારે રેડવું સારું નહીં, કારણ કે એની અંદર જલ્દીથી પાણી બળતું નથી। તો આપણે થોડું પાણી રેડીશું, અડધો ગ્લાસ જેટલું। જો હું રેડું છું એ તમે જોઈ લેજો પ્લીઝ। વિડીયો આટલા સરસ બનાવું છું, આટલી સરસ રેસીપી બનાવું છું, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો, અને મને કોમેન્ટ કરીને જણાવો કે તમને મારા રેસીપીસ કેવી લાગે છે। તો મને નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને મોટિવેશન રહેશે। તો આ રીતે પાણી રેડી અને પછી આપણે એને 4 સીટી મારી લેવાની છે કુકરની। તો 4 સીટી વાગી ગઈ છે, એના પછી તમે જુઓ બધું શાક આખું રહ્યું છે અને રસ કેટલો મસ્ત બની ગયો છે। તો લગ્ન પ્રસંગમાં થાય એટલું જ સરસ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે હવે એની અંદર આપણે શું કરવાનું છે કે ગેસની થોડી ફ્લેમ ધીમી રાખવાની છે, ગેસ ચાલુ કરીશું। હવે જો અંદર હું તમને હલાવીને બતાવું કે કેટલું સરસ શાક બની ગયું છે। જો સરસ ચડી ગયું છે ને એની અંદર રસ પણ સારો એવો આવી ગયો છે। તો કેટલું મસ્ત શાક બને છે લગ્ન પ્રસંગમાં થાય એવું જ। પણ હવે એમાં એક બે સ્વાદ ખૂટે છે, એની અંદર આપણે ગરમ મસાલો, તમે જે પણ કંઈ ગરમ મસાલો શાકનો વાપરતા હોય એ એડ કરવાનો છે થોડો, કારણ કે ઉનાળો છે એટલે વધારે આપણે એડ કરતા નથી ગરમ મસાલો। અને હું થોડો ગોળ નાખું છું, જો તમે વધારે ગળ્યું ના ખાતા હોય, ઘણા શું છે કે સ્વીટ ના ખાતા હોય શાક, તો સ્કીપ કરી શકે છે। તો એના માટે મેં અહીંયા ગોળ નાખ્યો છે, અને આમ તમે લગ્ન પ્રસંગમાં ખાઓ તો થોડું તો સ્વીટ લાગે જ છે શાક। તો જો વધારે સ્વાદિષ્ટ ખાવું હોય તો થોડો ગોળ કે ખાંડ એડ કરવું જરૂરી છે, અને ના ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે જુઓ કેટલું સરસ મજાનું શાક બની ગયું છે,
હવે આપણે એને સર્વ કરીશું. જુઓ તમે કેટલા સરસ આખા શાકના ફોડવા રહ્યા છે અને રસો પણ સરસ મજાનો બની ગયો છે. અને આ શાક બનવામાં જલ્દી બની જાય છે, પણ મસાલા કરવામાં ધ્યાન રાખવાનું છે. જુઓ કેટલો સરસ રસ એનો બની ગયો છે ને એક્ઝેક્ટ લગ્ન પ્રસંગમાં થઈ જાય ને એવો સારો એવો ટેસ્ટ આવે છે. તો તમને મારી રેસીપી કેવી લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, પ્લીઝ મને કોમેન્ટ કરી અને જણાવજો ને. લાઇક કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ લાઇક કરો. જો હું તમને બધી રીતે બતાવું છું. શાક સરસ મસ્ત મજાનું બની ગયું છે. તો ફરીથી આ વિડીયો ફરીથી રજા લઉં છું. બાય.